આ બ્લુ ટોપી પહેરીને અમે કઈ જગ્યાએ જાય છીએ અને આટલું બધું પબ્લિક અમને એક હારે કેમ જોવા આવ્યું? તો હું કે મારા કલેજાઓ બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ મિત્રો. તો ફરી સ્વાગત છે આપનું મારા મસ્ત મજાના નવા મિની વ્લોગમાં. અને જો આપણે સવારમાં ગાડી લઈને જઈએ છીએ અને કોલેજે, તો ચાલો જઈએ. અને જો આપણે રેડી થઈ ગયા હી અને ચાલો ને જો પછી આપણે આવી ગયા બસ સ્ટોપે અને ઘડીક બસની રાહ જોશું. અને ઓલા ભાઈ જો ક્યાં છે ઈડા હે કાંઈ હી ભાઈને. અને જો પછી ફાઇનલી આપણી બસ ચાલુ થઈ ગઈ છે અને ચાલો હવે જઈએ આપણે કોલેજે. ને જો કેવું મસ્ત ઉનાળામાં પોરમાં હરિયાળી જેવું વાતાવરણ છે. અને ચલો જઈએ. આવું મોસમ હોય તો મજા આવે. ઓલું તો તડકો કેવો લાગે, અટાણે વખતે લૂઈ એવી લાગે છે. અને જો પછી દેખાય ગઈ પવનચક્કી આ અમારા કોલેજની આજુબાજુના એરિયામાં આવી છે. તો ચાલો હવે જઈએ આપણે કોલેજે. અને જો પછી આપણે નીકળી ગયા હતા પાછા કોલેજથી બહાર જવા માટે. ક્યાં જવાનું છે ને એ તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે, તો જોતા રહેજો. ને જો આપણે પાછી પવનચક્કી જોઈ લીધી. ને જો પછી આપણે આવ્યા હતા બાજુના ગામમાં એટલે કે આણંદ પર. અહીંયા આપણે વૃક્ષારોપણ કરવાનું છે. આજે પર્યાવરણ દિવસ છે. અને હા, તમે પણ વૃક્ષો વાવજો અને વરસાદ લાવજો એટલે આપણે કંઈક આ ગરમી ઓછી થઈ જાય. તો ચાલો અમે થોડાક વૃક્ષ વાવી લઈએ. અને હા, પછી આણંદ પરના સરપંચ અને ત્યાંના ગામના બધા વડીલો અને છોકરાઓની બધા લોકો આવ્યા હતા. એ લોકો અમને જોવા આવ્યા હતા અને અમે લોકો જ્યાં બધે ટાણે ફોટા પાડી લઈએ. ને જો પછી સરપંચ સાહેબ થોડું કહેતા હતા, તો ચાલો સાંભળીએ. અને જો પછી અમારા નમ્રતા મેમ પણ કહેતા હતા, તો ચાલો આપણે એને પણ થોડુંક સાંભળીએ. હવે પર્યાવરણને કેવી રીતે બચાવશું એના વિશે આપણે ડોક્ટર કોમલ પાટીલ જાણીએ. જેમાં આપણે ડોક્ટર નમ્રતાએ આપણને વાત કરી. પર્યાવરણનો ભાગ આપણે બધા છીએ. આપણે એક ભાગ છે. આપણે આગળ પાછળથી બધી વસ્તુઓ આપણે લઈએ છીએ. આપણા પર્યાવરણમાંથી આપણે વસ્તુઓ લઈએ છીએ. તો જ્યારે આપણે આટલી બધી વસ્તુ લઈએ છીએ તો આપણે પર્યાવરણને પાછું કશું આપવું પણ જોઈએ. એટલે બચાવવાનું કેવી રીતે પર્યાવરણને? આપણે પર્યાવરણમાંથી એનર્જી લઈએ છીએ, ફ્યુલ લઈએ છીએ, પેટ્રોલ લઈએ છીએ, તેલ લઈએ છીએ, ઝાડમાંથી જે ઝાડ આપણે ઉગાવી છે ત્યાંથી આપણે ખોરાક લઈએ છીએ. એ બધી વસ્તુ પર્યાવરણમાંથી હવા લઈએ છીએ. પર્યાવરણનો ભાગ છે પાણી. આ બધી જ વસ્તુ જ્યારે આપણે પર્યાવરણમાંથી જ લઈએ છીએ તો પર્યાવરણને બચાવવાનું બી જવાબદારી આપણી જ છે. અને આ મિની વ્લોગ બહુ મોટો થઈ જશે એટલે આપણે પાર્ટ 2 માં બીજી ક્લિપ મૂકશું. અને જો તમને આ મિની વ્લોગ ગમ્યો હોય તો આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જાજો. અને હવે મળશે નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.